નમસ્કાર, ન્યૂઝ 10 સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વરસાદને લઈને કે આગામી 3 દિવસ વરસાદને લઈને જે હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। આપણે જણાવીએ કે અમદાવાદમાં 26, 27 અને 28 તારીખે ભારે વરસાદ પડી શકે છે। આ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। વરસાદ જતા જતા આ અંતિમ રાઉન્ડમાં ભારે વરસાદ વરસાવી શકે છે, એટલે કે આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં 26, 27 અને 28 આ 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। રાજ્યમાં શિયર ઝોનને કારણે આ વરસાદ આવશે, જેમાં અમદાવાદની વાત કરીએ તો 26, 27 અને 28 તારીખે ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। हेवी रेनफॉल वार्निंग जो दिया गया है, इसमें गुजरात रीजन में D1 में हैवी टू वेरी हैवी, D2 में भी हैवी टू वेरी हैवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। और जो D3 में आप अति भारी वर्षा का भी संभावना है, इसमें मेनली वो साउथ गुजरात रीजन में ही है। और D4 हैवी टू वेरी हैवी दिया गया है, और D5 में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग है, D2 में हेवी, वो भी साउदर्न जो सौराष्ट्र के रीजन है उसमें हम हेवी रेनफॉल वार्निंग दिए हैं। और जो D3 में भी हेवी टू वेरी हैवी, D4 हेवी टू वेरी हैवी, और D5 में आपका हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। શિયર ઝોન તેને કારણે આખરે રાજ્યમાં વરસાદ વરસી શકે છે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે તેની વાત કરીએ તો 25 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલી આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી શકે છે। આ દક્ષિણ ગુજરાતના એવા તમામ વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આ ઉપરાંત વલસાડ, સુરત, તાપી અને ડાંગ ત્યાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસી શકે છે। એ સિવાય 25 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા તેની અંદર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે। આ તમામ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે। અન્ય એટલા વિસ્તારો કે જ્યાં આખરી વરસાદનું યલો એલર્ટ છે ત્યાં 6 જિલ્લાઓનો સમાવેશ થાય છે: ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને તાપી આ તમામ એ વિસ્તારો કે જ્યાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં વલસાડ, સુરત, તાપી અને ડાંગ ત્યાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 25 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા ત્યાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આ 3 દિવસ દરમિયાન વધુ વરસાદ વરસી શકે તે માટેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 26 સપ્ટેમ્બરની વાત કરેલી આ બીજો દિવસ હશે કે જ્યાં 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। મોટાભાગના જે જિલ્લા છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છે, જ્યાં અમરેલી, ભાવનગર ત્યાં આખરે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એ સિવાય દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે તેમાં તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે, એટલે કે 26 તારીખે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 3 દિવસનો આ સમગ્ર રાઉન્ડ રહેશે, જેમાં 26 તારીખે દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ ઉપરાંત ભરૂચ અને નર્મદા ત્યાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં પહેલેથી જ ખૂબ સારો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ જો વધુ વરસાદ વરસશે તો અંતિમ રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની ટકાવારી ઓવરઓલ વધી જશે। ખાસ કરીને 26 સપ્ટેમ્બરે જે 8 જિલ્લા છે ત્યાં યલો એલર્ટ જાહેર કરાયું છે, તેમાં અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા આ તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત એલર્ટની સ્થિતિ વલસાડ, સુરત, તાપી અને ડાંગ માટે પણ જાહેર કરવામાં આવી છે, એટલે કે વરસાદના રાઉન્ડના બીજા દિવસે 26 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા ત્યાં પણ વરસાદનું એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે। આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદનો કહેર જોવા મળી શકે છે। તો સમગ્ર